કહે આમ જાય મિત્રને ત્યાં જાઓ તો કઈક ભેટ લઈને તો જવી જોઈએ ને, આમ ન જવાય, કઈક ભેટ લઈને જવી પડે. કીધું ભેટમાં શું લઈ જાવ? આપણા ઘરમાં પાણી સિવાય કઈ જળ સિવાય કઈ છે ને, શું લઈ જાવ? ત્યારે એની પત્ની સુશીલા આજુમાં જઈ અને મુઠ્ઠી પૌવા લઈને આવે છે. પૌવાની પોટલી વાળી દીધી અને કીધું આલ્યો આ આપણા મિત્રને તમે આપજો. આ પૌવાની પોટલી લઈ અને સુદામા ધીમે 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 ચાલ્યા જાય છે. અનેક વન આવે, વનની અંદર હાલે છે. ઉગાડા પગ છે, ફાટેલી પોટલી છે, પગની અંદર કાંટા અને કંકર વાગે છે, પગમાંથી રુધિર એટલે લોહી નીકળે છે. આમ કરતા કરતા આગળ ગયા. એક વૃક્ષ નીચે એક વૃક્ષની નીચે પોતે વિશ્રામ કરવા બેઠા છે. પોતે વિશ્રામ કરે છે. ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પોતાના વાહન ગરુડને કહે છે કે આપ જાઓ, હવે મારા ભક્ત ચાલી શકે એટલી એનામાં શક્તિ નથી. અને ભગવાન અહીંયા તમને એ કહેવા માંગે છે કે તમે એક ડગલું હાલો, બાકીના ડગલા હું તમારી સામે આવીશ. પણ યાત્રાની શરૂઆત તો કરો. જો હજી તો થોડોક દૂર ગયા, હજી દ્વારકા નગરી આવી નથી, એ તો શયન કરે છે, સુતેલા છે. ત્યાં ગરુડની આજ્ઞા થઈ. ગરુડજી આ સુદામાજી સુતેલા છે એને લઈ અને ક્યાં મૂક્યા? દ્વારકા નગરીની અંદર આવી અને મૂકી જાય છે. અને ત્યાં બધા ઝાડવાની નીચે એને મૂકી દે. સાહેબ તમે થોડું હાલો ને, તા ભગવાન તમારો હાથ પકડી અને બાકીને જેટલું બાકી હોય એ બધું પૂરું ભગવાન કરી. હમણાં આપણે વાત થઈ ને, તમે શરૂઆત કરો તારે ઘટે ને હું બેઠો. હા, જ્યાં ઘટે ને હું બેઠો. આ કૃષ્ણ સાહેબ વસ્તુ એ છે કે આપણે આની પર ભરોસો રાખીને એક ડગલું પણ આપણે ચાલતા, એક ડગલું કૃષ્ણ સામે હાલો એટલે દ્વારકાધીશ ચાર ડગલા આપણી સામે આવે. ફાટેલી પોતળી પહેરી છે, પગમાં પગરખા નથી, હાથમાં એક દંડ છે, પૌવાની પોટલી બગલમાં મૂકી છે અને ચાલ્યા. નિંદર ઉડી ઉભા થયા, આગળ જાય, જોવે તો એક નગર દેખાણું. કહે છે કે આ નગરી કઈ છે? લાય કોઈને પૂછું છું. કોકને પૂછે છે આ નગરી કોની છે, આ નગરી કઈ છે? કહે કે નથી ઓળખતા કે નહીં, આ નગરીનું નામ છે દ્વારકા નગરી. અને આ દ્વારકા નગરી ના રાજા કોઈ હોય તો દ્વારકાધીશ કૃષ્ણની આ નગરી છે. સુદામાને એમ થયું, હા એટલી જલ્દી હું પૂગી ગયો, એટલી બધી મારામાં સ્પીડ છે. કેવો ઘણી વાર આપણને પણ અભિમાન આવે છે ને કે મારાથી આ બધી વસ્તુઓ થઈ ગઈ. કેવું સ્પીડમાં કે હું આવેલો દ્વારકા નગરીની અંદર હું આવી ગયો. એટલે જ કહેવાય છે ભજનની અંદર પણ કહે છે શું? સુદામાજી જારી કમર દર્શન મારા કૃષ્ણના દર્શન તો છે ને, આવો ભાવ રાખે અને
સુદામા દ્વારકા નગરીમાં આવ્યા તેરવાથી મોની દળવાથી તેરવાથી મોટડી દળવાથી સોવામાંથી સુખડું સોવામાંથી સુખડું કેવી પહેરવા નથી પોતલી ફાટેલી પોતળી પહેરી છે પગમાં પગરખા નથી પગમાંથી હૃદય વહ્યા કરે છે કૃષ્ણને મળવાની ઈચ્છા જાગે હમણાં મારું કૃષ્ણ આવે હમણાં મારું કૃષ્ણ આવે દ્વારકા નગરીએ પહોંચ્યા દ્વારપાલને કીધું શું કહે દ્વારપાલ કહે ઉભો રહે ક્યાં જાય છે ઉભો રહે ક્યાં જાય છે કહે કૃષ્ણને કહે કોણ છો તો કહે કૃષ્ણનો મિત્ર છું મારું નામ સુદામા એવું મારું નામ છે કહેવાય છે ને અરે દ્વારપાલ કનૈયા છે કે દ્વારપાલ આપ કનૈયાને જઈને કહો શું કે આપના મિત્ર સુદામા તમને મળવા આવ્યા છે તમારા મિત્ર સુદામા તમને મળવા માટે આવ્યા છે અરે કનૈયા છે કહેતો અરે કનૈયા છે કહેતો द्वार पे तुम्हारे गरीब गया है द्वार पे तुम्हारे गरीब गया है શું કીધું દ્વારપાલો તમે કનૈયાને કહો દ્વારપાલો પણ કહે છે અમારો દ્વારકાધીશ અને આપનો મિત્ર તમે ક્યાં અને આ કૃષ્ણ ક્યાં જો તો ખરા તમે શું કામ આવ્યા એ અમને ખબર છે કે ધનને હાલતા લાગીને આવ્યા છો હાલ્યો જે જોઈએ અમે આપીએ નગરવાસીઓ પણ એની મજાક કરે છે દાદ કાઢે ओ तेरे में न जुती है सर में न पगड़ी तेरे में न जुती है सर में पगड़ी द्वार पे तुम्हारे गरीब गया है अरे
पे तुम्हारे गरीब आ गया है, द्वार पे तुम्हारे गरीब आ गया है, द्वार पे तुम्हारे गरीब आ गया। घना समझावा पण समझता नहीं। कहे हो लेवा नहीं पण कृष्ण ने મળવા માટે આવ્યો છું। કૃષ્ણ મારો મિત્ર છે। એક સિપાહી ને એમ થયું ભલે ને એક કહે છે તો આપણે સમાચાર આપીએ, આપણને શું વાંધો છે। કૃષ્ણ ને જઈને કીધું મહારાજ દ્વાર ઉપર એક ભૂદેવ આવ્યા છે, ખૂબ જ ગરીબ છે, માગવા માટે આવ્યા, તમે કહો તો થોડું એને આપી દો। કહે કોણ છે? એ કે એને કઈ જોઈતું નથી પણ એને તમને મળવાની ઈચ્છા છે। કોણ? તો કહે સુદામા। અરે મારો સુદામા। નામ પડ્યું સાહેબ, દાપ પૂરું થાય ને તા તો દ્વારકાધીશ સિંહાસન ઉપરથી ઊભો થયો, સાંભળ્યું એટલે દોડવા લાગ્યો। કહે છે ને સુનતે હી દોડે सुनते ही दौड़े चले आए चले आए सुनते ही दौड़े चले आए द्वार पे गरीब आ गया है, सुनते ही दौड़े जेवा संतो सागर गरीब आ गया। सुनते ही दौड़े चले आए मोहन। સુદામા ખાલી નામ સાંભળ્યું ને તા તો દોડવા લાગ્યા। અંગનો ભાન રહ્યો નહીં, ખંભા પર ખેસ હતો એ પડી ગયો, દોડવા લાગ્યા। સભાસદોને આ રાણીઓને અસંભવ થયો આ શું એટલો બધો મિત્ર, મોટો મિત્ર કોણ આવ્યો છે સાહેબ? આ કોણ છે? આશ્ચર્ય થયું। સાહેબ આ કૃષ્ણને કનૈયાને ભાગતો જોયો, વૃક્ષમણી સત્યભામા ચારો હાથને હરેકને એમ થયો આ કેવો મિત્ર છે, કેવડો છે સાહેબ કે જેને મળવા સ્વયં દ્વારકાધીશ દોડતા ગયા, પગમાં પગરખા પહેર્યા નથી, ઉપવસ્ત્રનું ભાન રહ્યું નથી અને દોડતા દોડતા જાય છે। તો આ મિત્ર કેવો છે? સુનતે હી દોડે ચલે આયે મોહન। આ સાંભળતા જ દોડવા લાગ્યા। ક્યાં? દ્વાર પર। જેવા સુદામાજીને ઢાળા ને ત્યાં તો બંનેનું મિલન થયું સાહેબ। આલિંગન કર્યું, એકાબીજાને ભેટી પડ્યા છે અને બંનેના આંખોમાંથી અશ્રુની ધાર વહેવા લાગી સાહેબ। આજ સ્વયં બ્રહ્મ અને જીવનું મિલન થયું। બંનેના આંખોમાંથી કેવા આંસુ નદી વહેવા લાગી છે, ગંગા યમુના આંખોમાંથી વહેવા લાગી છે। બંનેનું મિલન થયું, ગંગા યમુના નદી વહેવા લાગી। સુદામા કૃષ્ણ સુદામાજીને લાવ્યા, રાજ સિંહાસન પર બેસાડી એનું આગતા અને સ્વાગત કર્યું। કેવું? સિંહાસન પર બિરાજમાન કર્યા, પગના ત્રાસની અંદર મૂકી ચરણ પંખાળ્યા। જલ્દી તો ઠીક પણ ચરણ સેના પંખાળે કે પોતાના આંસુઓથી એના ચરણ ધોવે છે। દ્વારકાધીશની પૂજા કરે છે, એને સ્નાન કરાવે, પહેરવા માટે એના બીજા વસ્ત્રો અને અલંકારો એને આપે છે। પછી તો પરિચય કર્યો, કેવો પરિચય? अरे प्यार प्यारो कन्हैया से कह दो, अरे प्यार प्यारो कन्हैया से कह दो, मिलने प्यार सुदामा गया है, मिलने सुदामा गया है।
આ બધાને જોયા સુદામાજીને જોયા તો આ કોણ આ છે દ્વારકાધીશ ભગવાન એને સારી રીતે આવતા સ્વાગત કરી નવા વસ્ત્ર અલંકારીને આપ્યા પહેરવા માટે. પછી પૂછે સુદામા હે મિત્ર તમારો પરિવાર કેવો છે લગ્ન થયા કે નહીં, કોની સાથે લગ્ન થયા, મારા બધા ભત્રીજાઓ શું કરે ભત્રીજીઓ શું કરે સંતાન કઈ બધા આમ છે તો બધા આનંદમાં ને. સુદામા કહે કૃષ્ણ થોડું તો ખરો હોવ આનંદમાં છે. તારે ભાભી મજામાં છે તારા ભાભી પણ ખૂબ જ આનંદમાં છે બધા જ તને ખૂબ યાદ કરે. આપણી બાળપણની મિત્રતાને હું બધાને ઘણી વાતો કરું. તું કે તારે કેમ છે, તમે બધા કુશળ મંગલ ને કે હા હા તો બધા કુશળ મંગલ. વિવાહ કરે કે હા આ જો આ બધી અમારી રાણી છે. અરે આ બધીને આશીર્વાદ આપો, કારણ બ્રહ્મ છો છે બ્રાહ્મણોના આશીર્વાદ અમને બધાને પ્રાપ્ત થાય અમને આશીર્વાદ આપો. કહે હે और રૂક્ષ્મણીજી વંદન કરે અમારે પત્ની છે રૂક્ષ્મણી અખંડ સૌભાગ્યવતી ભવ આશીર્વાદ આપો. કા સત્યભામા છે વંદન કરો અખંડ સૌભાગ્યવતી ભવ. આજ કે જાંબુવંતી છે વંદન કરો આશીર્વાદ અખંડ સૌભાગ્યવતી ભવ. આ ચારો હાસની છે મારી પત્ની અખંડ સૌભાગ્યવતી. આમ કરી અને લાઈ થોડી વાર આશીર્વાદ આપ્યા. પછી સુદામાજી કહે છે હવે આ લાઈન કવડી છે આ લાઈન જણાય ભાઈ આ લાઈન દોરી કવડી કે હજી તે કે શરૂઆત થાય હજી તે કે આપણે હજી માનો નહીં કે હજી 60 70 હજી પૂગ્યા છે કે હજી તો કેવડી 16000 કોને આઠ રાણી છે. હા ગમે એમ તો બ્રાહ્મણ ને બુદ્ધિ કૌશલ્ય કોઈની આગળ હોય ને સાહેબ તો એ બ્રાહ્મણ છે. એટલા માટે પેલા રજવાડાની અંદર ભલે રાજા રાજ કરતા પણ એની સાથે બ્રાહ્મણને રાખતા સલાહકાર માટે. ચાણક્ય આ બધા તમે જોવો આ સલાહકાર કેવા હતા સાહેબ. રાજાને આગળ એક બ્રાહ્મણ હોય સાહેબ. આ કૃપાચાર્ય દ્રોણાચાર્ય બધા હતા ને બધા સલાહકાર. એની આગળથી સલાહ લઈ પછી જ રાજ્ય ચાલે, ત્યાં સુધી ન હાલે. આના બધા સલાહકાર કહો તો પણ ચાલે. આ બ્રાહ્મણ હતા એટલે તીવ્ર બુદ્ધિ હતી. કૃષ્ણ કહે બાપજી તમારે મારી દરેક રાણીઓને આશીર્વાદ આપવાના છે. શું કામ? કારણ કે બધે મારી જ રાણી છે. એક જ સમાન છે. તમે બધાને આશીર્વાદ આપો મારી રાણી. સુદામાજી તરત કહે હા બધાને આશીર્વાદ દેવા માટે જ આવ્યો છું અને બધાને આશીર્વાદ આપીશ. પણ કનૈયા એક વાત કર, આમ નામ જો એક એકને આશીર્વાદ આપશો ને તો સમય ઘણો બધો જતો રહે. એટલે બધી રાણીઓ એક સાથે આવી જાવ, ઉભા રહી જાવ અને વંદન કરો અને હું હવને કહી દઉં અખંડ સૌભાગ્યવતી ભાવ 16008 રાણીઓ એક સાથે આશીર્વાદ. સાહેબ આ તીવ્ર અને આમ આશીર્વાદ આપજો તો આપણે બે મિત્રતા મુલાકાત કરવાના આ બધો સમય આમાં જતો રહે તો આપણે બેની વાતો ક્યારે થશે? કૃષ્ણ સમજી ગયા કે આ બુદ્ધિ કૌશલ્ય છે. કેવી તીવ્ર બુદ્ધિ. એટલે સાહેબ મિત્રતા કરો ને તો સ્વજન ની કરવી, ક્યારે દુર્જનની મિત્રતા પણ ન કરવી. મિત્રતા ઉચ્ચ વ્યક્તિની કરવી અને સ્વજનની મિત્રતા કરવી. આપણે કરતા ઊંચો હોવો જોઈએ, આપણે કરતા શ્રેષ્ઠ હોવો જોઈએ. આની મિત્રતા હંમેશાને માટે કરવી. જેની પાસે કાંઈ નથી એની હારે મિત્રતા કરશો તો મળશે શું? મિત્રતા હરેક ની સાથે હોય પણ એક મિત્ર એવો રાખવો સાહેબ. ધનવાન ન હોય તો કઈ નહીં, ધનની જરૂર નથી, પણ મનથી ગરીબ ન હોવો જોઈએ સાહેબ. મનથી દુર્બળ ન હોવો જોઈએ. જે ઉચ્ચ જ્ઞાન આપે, વિચાર શ્રેણી સારી હોય,
નગર તમે મિત્રને સલાહ લેવા જાઓ મારે આ ધંધો કરવો શું તો કે એમ્બ્રોઇડરીના મશીન મૂકવા કેમ થાય મિત્ર સારા હોય તો એમ કે કઈ વાંધો નહીં બધાયનો હાલે છે ને આપણું હાલ ચાલશે મારે કેટલા ઓળખાણ છે આગળ છે હું બધાયને કહી દે તારો ધંધો તારે બે પાત્ર થઈ જા તાર મૂકો મારો સહકાર છે કે બીજો સલાહ સાથ સહકાર જોઈએ તો હું આમ અને જે મનથી નબળો મિત્ર હોય ને એને તમે જેને કહેજો એને જે તમારે કેવું કે મારે એમ્બ્રોઇડરીના મશીન મૂકવા છે મનથી જે નબળો હોય ને તરત શું કે અત્યારે મૂકવા છે નો મુકાય માર્કેટમાં મંદી તો જો માર્કેટમાં મંદી તો જો જેને છે એ રોવે છે ને આપણો હાલ તારો હાલ છે ખોટું સાથ ન કરાય અત્યારનો સમય એવો છે ખાઈને ખાવાનું કરે જેમ હાલે છે ને એમ હાલ વધારે કઈ કરાય જો છે બે મિત્ર એક મનથી ઉદાર છે બીજો મનથી નબળો છે કહેવાનું મારું તાત્પર્ય એ છે કે મિત્ર એવા કરો જે મનથી ઉદાર હોય છે જ્યારે તમે પગથિયો ચડવા જાવ એ પહેલા તમારું મન ભાંગી નાખે ને આવા મિત્ર પણ આવવાની સાથે મિત્રતા પણ ન કરવી જોઈએ કૃષ્ણ સુદામા મિત્ર છે ખૂબ જ સારી એવી વાતો કરે રાત્રિનો સમય થયો બે મિત્ર મળ્યા હોય પછી ક્યાં રાત વ્યતીત થાય કૃષ્ણ કહે છે કે સુદામા મેં અહીંયા આવ્યા છો તમે મને મળવા કરે ખબર છે ને કે હા એને મોકલાવ્યા તોય કે મારી ભાભીએ મારી માટે શું મોકલાવ્યું કહે કઈ નહીં આમ કરે કોઈ વસ્તુ મોકલાવી નથી આમ કરીને પોતળી હંતાડી કૃષ્ણ કહે કાઈ મોકલાવ્યું નથી એ તો બરોબર કે પણ આ હંતાડો છો હું ઘડી કે આમ શું કરવાનું છે હું કે કઈ નહીં કૃષ્ણ એ બધું મારું છે તને ન ખ્યાલ તો કે નહીં જોવા તો દો ખરેખર જે હું એ કે બધું જે હોય બધું મારું ત્યારે કૃષ્ણ કનૈયો આજ કે અને એની પાસેથી લઈ નક્કી સુદામા બાળપણમાં જેમ કે તેના એકલા ખાધા હતા ને એમ મારી ભાભીએ કંઈક મોકલેલું છે પણ તારે દેવો સુદામા તારી ટેવ જે છે ને એ હજી ગઈ બે સખાની ટેવ હોય ને લાઈ પેલા પોતડી મને આપ ખોલીને જોયું તો એમાંથી પૌવા હતા એક મુઠ્ઠી લીધે મુખમાં મૂકી સાહેબ ત્યાં તો સુદામાને ત્યાં સાહેબ સુદામાની એકની ઝૂંપડી નહીં પણ આખા નગરના હરેક વ્યક્તિને ધનિક બનાવી દીધા દરેકને સાહેબ દરેકને બંગલા બની ગયા એકનો હારો નથી સાહેબ આ કેવા છે સુદામા અને સુચેલા કહે છે કે જ્યારે જાવ ને ત્યારે ભગવાનને કહેજો કે આપણા નગરવાસીઓ આપણા આજુબાજુ વાળા છે એ બધાયનો પણ આપણા ગામમાં પણ કલ્યાણ થાય આ બધાયને પણ કૃષ્ણ કાંઈક આપે જો વધારે આપે શું કામ કે આ બાજુ વાળા પાસે કહે છે ને તો આપણે કોઈ દીક માગવા થાય આ ભાવ છે અમે આ વ્યાસપીઠ ઉપર બેઠા છીએ અમે યાચના કામના શું કરીએ છીએ દ્વારકાધીશ એક જ વસ્તુ કહીએ કે આ અમારા નગરવાસીઓ અમારા યજમાનો છે ને સાહેબ નિખાલસ ભાવ રાખનાર છે આ બધાને તું કઈક આપજે અઢળક ધન આપજે અઢળક મકાનો આપજે અને આ કઈક મકાન બનાવે છે તો અમે ક્યારેક વાસ્તુ કરવા જાવ અને તો બે પૈસા મળશે નકર કેમ મળશે ડોક્ટર ભગવાન પાસે જાય અને કે મારા ધંધામાં વૃદ્ધિ કરાવી તો શું થાય ડોક્ટર ભગવાન આગળ જઈને કે ધંધામાં વૃદ્ધિ કરાવો તો શું કે કોરોના આવે તો ધંધો વધે આમનો થોડો થાય બીજી તમે એક વાત યાદ રાખો વકીલ જાય ભગવાન આગળ અને એને એમ કે ધંધામાં પ્રગતિ કરાવો તો આખા ગામ બાંધે ને ત્યારે એને ધંધો ડોક્ટર હોય વકીલ હોય જજ હોય આ બધા ભલે કામ ના કરે પણ એક વાત યાદ રાખજો જ્યારે બ્રાહ્મણ જઈને પ્રાર્થના કરે ને કે ભગવાન મારા ધંધાની અંદર મને બરકત દેજો તેજો સમજો કે બ્રાહ્મણ એકનો નહીં પણ એના હરેક યજમાનોનું કલ્યાણ છે
આ બ્રાહ્મણ અમારા ધંધામાં પ્રગતિ ત્યારે થાય જ્યારે તમે બધે બે પાંદડે થાવ. આ ભાવ છે, આ પ્રેમ છે. એટલે કૃષ્ણએ એકને નહીં પણ આખું નગર સાહેબ હરેક વ્યક્તિને આપ્યું છે. બીજી મુઠ્ઠી જા ખાવા જાય તા રૂક્ષ્મણીજી હાથ પકડ્યો કહે લેવા જો આ ધન વૈભવ હરેક વસ્તુ તો આપી દીધી, હવે અમને દઈ દેવી કાંઈક અમને આપી દેવો. એટલે બીજો હાથ પકડ્યો કહે છે કે પ્રસાદ કહેવાય બ્રાહ્મણના ઘરનો. તો મેં તમને અગાઉ કીધું ને બ્રાહ્મણના ઘરનો અન્ન એટલે પ્રસાદ કહેવાય. અરે સ્વામી અમને તો પ્રસાદ આપો. તરત એના હાથમાંથી ભગવાન રૂક્ષ્મણીજીએ લઈ લીધું અને હરેકે થોડું થોડું પ્રસાદ ગ્રહણ કર્યો. આ સુદામા અને કૃષ્ણના પ્રેમની અનન્ય ભક્તિ છે. સુદામા કહે હવે વિદાય થાઓ. કહે છે કે ખૂબ સમય ગયો ત્યાં બધા શું કરતા છે કેમ ખબર, હવે મને જવા દે. સુદામા પોતાના નગર તરફ જાય છે. કૃષ્ણના રથ એને મૂકવા માટે આવે છે અર્ધો સુધી. સુદામા પોતાના નગર તરફ જાય પણ એક વાત યાદ રાખજો, સુદામાજીના મનની અંદર એમ થયું સ્વયં દ્વારકાધીશ છે, મારી આ પોતડી ધોતી બધું ગાલું પણ આને એમ ન છું કે લાય આને દવી પહેરીથી ઈ પોતડી પાછો કૃષ્ણએ કીધું સુદામા આ પોતડી પાછા કાઢતા જાવ તમારી પહેરી પહેરીથી પોતડી બધી કઢાવી દીધી. મિત્ર છે ભલે અઢળક ધન વાળો પણ અઢળક ધન વાળો છે પણ આને એમ ન થયું કે આને હું કઈક દઉં કે આને કાંઈ આપો. અને સુદામાજીનો વટ તમે જો ભલે એની પાસે અઢળક ધન થયું એ ન આપે તો કાંઈ નહીં પણ હું માંગુ તો નહીં ભલે ભૂખ્યો મરી જાવ ન માંગુ. સાહેબ અયાચકતાનું વ્રત છે. સુદામાજી એમને મજા ગયા ભલે દીકરાઓ ભૂખ્યા હોય જે દેશે અત્યાર સુધી ભોગવીને એ હજી ભોગવ્યું છે પણ માંગવું તો નથી. કૃષ્ણ સમજી ગયા કે આ ગમે તે મારો મિત્ર બ્રાહ્મણ છે ને જે હજી સુધીમાં નમો નથી અને હવે પછી નમ છે પણ માગ છે તો નહીં હતા પણ એ પવા ગ્રહણ કર્યા ને મેં તમને અગાઉ પણ એક વાત કરી હતી કે ભગવાન પાસેથી જો તમારે કંઈક જોઈતું હોય તો ભગવાનને કંઈક આપવું પણ પડે ને. જ્યાં સુધી ભગવાનને મેં આપવો નહીં ત્યાં સુધી ભગવાન તમને કંઈ આપતા પણ નથી. ભગવાનને આપવું પણ જોઈએ. દેવ મંદિરે જઈએ, કથા શ્રવણ કરવા જઈએ તો શું કરવું, આપણી જેવી શક્તિ હોય હું એમ નથી કહેતો એટલું આપો પણ જેવી શક્તિ હોય એ પ્રમાણે કંઈક ને કંઈક ભગવાનને અર્પણ કરવું પડે. કારણ કે એ વાવેતર છે. અહીંયા પવા હતા ને એટલે દ્વાર સુદામાજીએ ન માંગ્યો પણ એમના પત્નીની જે યાતના હતી મનથી જે માંગ્યું હતું એ દરેક મુરાદ ભગવાન દ્વારકાધીશે પૂરી કરી છે. સુદામાજી આવીને જોયું તો ઝૂંપડી ક્યાં દેખાતી નથી કે અહીંયા મારું હનુમાનનગર હતું, અહીંયા બધા ગામ હતા, અહીંયા આ ભાઈ રહેતા, આ ભાઈ રહેતા, અહીંયા આની ઝૂંપડી હતી, આની ઝૂંપડી હતી, અહીંયા મારી ઝૂંપડી હતી. બીજું તો ઠીક કે મારી ઝૂંપડી વહી ગઈ નો આવ્યો તો કઈ નહીં પણ હતું એ સાહેબ ક્યાં ગયું છે. ગામ બદલી ગયો, માણા અહીં જાય. આ બધા કેવું ક્યાં ગયું? ત્યાં સાહેબ ઝરૂખા ઉપર દે સ્ત્રી કહે સાંભળો છો કે શું આપણું ઘર આજ છે કે ક્યાં ગયા નથી, આ આપણું ઘર છે સાહેબ. જ્યારે કહેવાનો એ છે કે જ્યારે 1000 હાથ વાળો આપે ને ત્યારે કઈ ખામી રાખતો જે જોઈએ એ દરેક વસ્તુ 1000 હાથ વાળા પાસે માંગો એટલે જે જોઈએ દરેક વસ્તુ માણસને પ્રાપ્ત થાય.
એની પાસે યાચના કરો, એની પાસે ભાવ કરો, એની પાસે માંગણી કરો અને એની આગળ માંગશો ને ત્યારે હરેક વસ્તુ મળશે. આ કૃષ્ણ અને સુદામાજીની મિત્રતા અને આની અંદર બ્રાહ્મણનું મહત્વ પણ બતાવે. બ્રાહ્મણ મિત્રતાનું મહત્વ પણ બતાવે છે. બ્રાહ્મણ અને યજમાન વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ. બીજાને ક્યાં વાત કરી? મારે જ વાત કરું. સુરતમાં જ્યારે હું આ કર્મકાંડની અંદર આવ્યો ને ત્યારે સાહેબ મને કોઈ ઓળખતો નહોતો. આ પહેલી વાત. ગામમાં ઓળખતા નહોતા અને બીજાને કોઈને ખબર નહોતી. બીજા કોઈ જાતો તોય આપણો કોઈ દે હાલતો નહીં. ત્યારે સાહેબ ત્યાં સીતાનગર ચોકડી ઉપર ત્યાં એક વાહ મારુતિ પાન સેન્ટર છે. આ વાહ મારુતિ પાન સેન્ટરની મુલાકાત લીધી. આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. વાહ મારુતિ પાન સેન્ટરની મુલાકાત લીધી. ત્યારે એના કે અત્યારે આખો કૈલાસ ધામ સોસાયટી એની આખી સોસાયટી મારી પાસે સાહેબ યજમાનોની કોઈ કાંઈ નથી. અત્યારે ક્યાંય બહાર જાવું નથી. આ કેવી મિત્રતા અને વળી પાછા હું કે ખબર છે ગલે જે કોઈ કથા કરવી છે હરેક વ્યક્તિ ગલે તો જાય. બાદ પાછા કે હમણાં કે કથા આવે કે કથા તો કરવી છે. હમણાં કથા કોઈ બ્રાહ્મણ છે જન્મમાં કે કોઈ નહીં કોઈ છે નહીં. તમારે મારી પાસે ઉપાધિ કરી હવન કરવું. ઓકે એમ કે મકાન લીધું કઈ હવન હવન કઈ કરવું છે. કોઈ બ્રાહ્મણ કે મારી પાસે એ ઉપાધિ કરી તો ખાલી હવન કરે બ્રાહ્મણ એ બધું કે બધી વ્યવસ્થા હું કરું. દક્ષિણા કે બધું એ બધું થઈ જાય. તારે ઉપાધિ જ નહીં થાય. આમ હવનમાં આ તમે જોઈજો ક્યારેક હવનમાં 1000 રૂપિયામાં મેં શાંતિ હવન કર્યા છે. તારા દે હું કે મારા દાદા તો તારો અલગ થઈ જાય. મારા દાદા છે કરી એ સોસાયટીમાં એમાં મેં 1000 માં હવન કર્યા છે અને એની એ સોસાયટીમાં સાહેબ 5000 માં કથા પણ કરી છે સાહેબ. આ હરેક પ્રેમ હજી પણ લાગણી છે એ બોલાય નહીં. હજી એમ જ છે. આ મિત્રતાનું વર્ણન હું તમને કહું. સુદામા અને કૃષ્ણની મિત્રતા હતી. અનન્ય બંનેનો પ્રેમ હતો. આવે અનેક વાતો અનેક ભક્તો ભગવાનના થયા. પરીક્ષિત મહારાજ કહે છે કે ભગવંત તમે કીધેલું કે ભગવાનના બે દ્વારપાલ જેનું નામ છે જય વિજય એને ભગવાનની સાથે વેર લીધું. શું કામ? તો કીધું કે વેર એટલા માટે લીધું કે જો વેર થી ભજો તો 3 ભાવની અંદર મુક્તિ થશે અને ભક્તિમાં બધે તો 7 ભાવ લેવા પડશે. એટલે 3 ભાવમાં એને મુક્તિ જોઈતી. પહેલા ભાવની અંદર તો હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ તરીકે આવ્યા. એટલે બંનેનો ભગવાને વધે પહેલા જન્મની અંદર 3 ભાવ લીધા. એમાંથી પહેલો ભાવ આપણે કયો તો હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. બીજામાં તો એ રાવણ અને કુંભકર્ણ અને ત્રીજો એટલે શિશુપાલ અને દંતવક્ર. હવે શિશુપાલની કથા આપણે શ્રવણ કરીએ પણ એ પહેલા પરમ ભક્તા શાસ્ત્રીજી અહીંયા પધાર્યા છે. એની વાણીનો પણ આપણે લાભ લઈએ. 2 મિનિટ માં સરસ્વતીનું આપણે એનું પણ શ્રવણ કરીએ. નિકુંજ મહારાજ
ખૂબ દેવી અવસર છે ત્યારે એક આપણા સારો અવસર મળ્યો છે. આજ આનંદ સુરંગ આજ મેનોમાં મેં સત્ય અમારે આગળ હતો કંચન વર્ષો સોનાનો વરસાદ થતો નથી અને હોનાનો વરસાદ થતો હોય મહેન્દ્રભાઈ કોઈ ચિંતા ક્યારે પણ આને જ્યારે આવો અવસર મળે સુડાસમા પરિવારને જ્યારે આવો દિવ્ય અવસર મળ્યો છે પ્રભુ ખરેખર આપણે એનું નાણું તો કમાતા જ હોય છે આપણા વર્ષો પણ ભગવત નાણું કમાવાનો જે અવસર મળે છે એ સદગુરુ મહારાજ ભગવાનની કૃપા છે. કારણ કે કથા સત્સંગ ભજન એક આધ્યાત્મિક નાણું ખરીદવાનો અવસર છે, નાણું મેળવવાનો અવસર છે. પણ આ નાણું એવું છે જે બધે એટલે આ બધા ખૂબ આ બધા મહાદેવની કૃપા હોય, ભગવાન કૃષ્ણની કૃપા થાય. યજમાન પરિવાર સુડાસમા પરિવાર જેમના દિવ્ય અવસર મળ્યો છે. આ બધા શ્રોતાગણનો શ્રવણનો અવસર મળ્યો છે. અને કથા સત્સંગ ભજન એ ખુલ્લું હોય છે. એમાં જે સહભાગી બને બધા પુણ્યના ભાગીદાર બને. એટલે આ દિવ્ય અવસર આપણે અહીંયા વક્તા સાહેબ ખૂબ સરસ સહજ હશે આપણા કથા શ્રવણ કરાવે છે. વિશેષ વક્તાઓમાં અમે તો વક્તા છીએ, ટેસ્ટમાં ખેલાડી છીએ એટલે કેન્ટીનમાં બેસીએ તો એક બે ઓવર તો મારી સ્ટ્રાઇક આવી જાય. પણ કથામાં વિશેષ સમય લેવો એ ગુરુ કથાના ક્રમ પ્રમાણે એનું હોય છે. કારણ કહેવાનું મારું તાત્પર્ય છે મોર મનવા નજર કરવા નજર કરવા આનંદ કરવા સુણવંતી નરાતન તેશાન દુર્ગતિ હોય. 18,000 શ્લોક ભાગવતજીના 24,000 શ્લોક શિવ કથાના શાસ્ત્ર એમ કહે છે કોઈ પણ પુરાણ હોય શ્રી મહાપુરાણ ભાગવત પુરાણ સુરભ્યાવ રામધારદાસનો દેવો હરે કૃષ્ણનો દેવો આત્મા તો સુરતનો હોય છે. સત્વાર્થ એક છે કરતા કાર્ય તરીકે ભગવાનના જુદા જુદા સ્વરૂપ છે. તો ભાગવતજીનો આરંભ થાય છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ સત્યાદિ તાત્રય વિનાશાય કૃષ્ણ ભય સચ્ચિદાનંદ રૂપાય જે સદા આનંદ આપે છે, અખંડ આનંદ આપે છે. ભગવાનનું નામ અખંડ આનંદ આપે છે. બીજા આનંદ વિશે ક્ષણિક હોતા જાય. ઘડીક આનંદ આવે આપણે કોઈ પણ વસ્તુ લઈ પછી નુકસાન તકલીફ મેન્ટેનન્સ આનંદ ભાંગી જાય. આપણે અંદર દીકરાના દીકરા કરતા બહુ કરુણાની આ બહુ આનંદ હોય તો પછી એની કઈ કસમ પરિસ્થિતિ આવે આપણે જ નથી કરતા આનંદ ભાંગી. એટલે સંસારમાં જે છે આનંદ છે પણ એ બધા ક્ષણિક છે. સમય ભાંગી જાય ત્યારે ભગવત ભજન એવું છે. વ્યાસની શરૂઆત કરતા સચ્ચિદાનંદ અખંડાનંદ નિજાનંદ સચ્ચિદાનંદ વિશ્વ અત્યાદિ જેનું કાર્ય છે સર્જન પાલન અને લય પ્રલય ત્રણેયની ઉપાસના છે. એટલે એક જ છે શ્રી મહાપુરાણનું ભાગવતનું તો તાપત્રય વિનાશાય. જીવનમાં ત્રણ પ્રકારના તાપ મૂળ વસ્તુ આદિ વ્યાધિ ઉપાદાન જન્મ જીવન અને મૃત્યુ. આ ત્રણ ક્રમ છે. આપણો જન્મ છે, જીવન છે અને મૃત્યુ છે. આ ત્રણેય નિશ્ચિત છે આપણે અને મૃત્યુ તો ખાસ એક વસ્તુ યાદ રાખજો. પણ આ પુરાણ વાંચવાનું જે જ્ઞાન થાય સારી વાત છે પણ મૃત્યુને યાદ રાખવાનું એટલે જ્ઞાન જલ્દી આ વૈરાગ્ય જલ્દી યાદ રાખે. મૃત્યુને યાદ રાખવાનું જોઈએ. અને એક વસ્તુ એ યાદ રાખવાનું સમાજના લેવલે આપણે જ્ઞાતના જાતિ સમાજના લેવલે કઈ મળે ન મળે, કોઈને નોકરી મળે કોઈને ન મળે, કોઈનું વિદ્યા આપવાના વિના થાય ગાડી બધું હોય પણ મૃત્યુના ક્ષણે બધા યાદ છે. એની બારો કોઈ નથી, બારો ના હોય ભાઈ છે. આપણે કહીને આ જગત વસુદેવ કુટુંબમ ભગવાન કૃષ્ણએ કહ્યું કે આ સંસાર ધરતી છે, મારો પરિવાર છે અને કથા કીર્તન સત્સંગથી પરિવાર ભાવના વધે છે.
ભગવત કાર્યથી આધ્યાત્મિક તો આપણો ઉન્નતિ હોય જ છે, પણ વૈચારિક દ્રષ્ટિએ, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ, લોક વ્યવહારે એમ પણ ખૂબ એમાં ઉન્નતિ હોય છે. લોકોને જોડે છે. કહેવાનું તાત્પર્ય દેવી અવસર મળ્યો છે. પણ હા તો 5,500 વર્ષ થયા કથાના. તો ઘણાને કહીને કથા આજના યુગમાં પણ પ્રભાવ આપે છે. 5,500 વર્ષ પહેલા રચના થઈ, પણ એ ઋષિ મુનિનો કેવડા દીર્ઘ દ્રષ્ટા હશે. ત્યારે ચિંતા છે. શાસ્ત્રજી વાત કરી દેવ ઋષિ મુનિ સાધુરામ સમાજમાં ચિંતા કરે. અને એનું કાર્ય છે. ધર્મની રક્ષા કરવી એનું કાર્ય છે. જ્યારે કળયુગનો આરંભ યુધિષ્ઠિર મહારાજે અનુમતિ આપી, અનુમતિ આપી કળયુગ એવું કહ્યું. કળયુગ શું પણ એ વિશે વિસ્તાર કરું અને કહ્યું હું કળયુગ છું. યુધિષ્ઠિર મહારાજે કહ્યું પ્રવેશ ન આપ, પણ કહ્યું મારામાં ઘણા અવગુણ છે. કળયુગમાં એક ગુણ છે. કળયુગ કેવળ નામ આવે. કારણ કે કથામાં આગળની કથામાં પાછા લેવાય. કળયુગમાં કેવળ નામ આધાર છે. જીવનું કલ્યાણ યુધિષ્ઠિર મહારાજે અનુમતિ આપી. પ્રવેશ કરે છે મુહૂર્તમાં સમય જાય કથામાં આવી હોય ધીરે ધીરે યાદ થાય. અને કળયુગ જેવો આવ્યો એટલે સમાજમાં અરાજકતા થવા લાગી, સમાજમાં ધર્મ મુક્ત થવા લાગી. દીકરી છે એ માન સામે થવા લાગી, શિષ્ય છે ગુરુ સામે થવા લાગ્યા. જે દેશની અંદર પિતાના વતનને ખાય સૌ 14 વર્ષ વનવાસ લે છે ત્યાં પુત્ર પિતાની સામે થવા લાગ્યા. કળયુગનો આરંભ આવવાનો ગુરુની ચિંતા કે આવ્યો છે તો આવો આવશે, જ્યારે વ્યાપ્ત થશે ત્યારે શું થશે. ધર્મને કેમ બચાવો, આપણી સનાતન પરંપરાને કેમ બચાવવી, જો ચિંતા પૈસાની નથી કરી, સંસ્કારોની કરી. અને કઈ રીતે બચાવી શકશું એવું કવચ પહેરાવે, એવું અંતર પહેરાવે. ધર્મને એવું કેવું કવચ આપે કળયુગમાં? આવનારી પેઢીનો ઉદ્ધાર ધર્મ અને ધર્મ છે તો જીવન છે. ધર્મો રક્ષક છે, રક્ષક ધર્મનું રક્ષણ કરવાથી આપણે રક્ષણ થાય છે. ધર્મથી આપણા વિચારો એ એટલી દિવ્યતા પ્રાપ્ત કરે છે, જીવન જીવવાની મજા. સત્સંગથી દિવ્યતા આવે. ઘણાને સત્સંગથી શું થાય? તથા સત્સંગથી આપણા પોતાના જીવનમાં દિવ્યતા આવે અને દિવ્યતા વાળું જીવન સારું. આમાં કંઈક સારું એવાનો અર્થ આમાં કંઈક સારું કે જો આપણું ખેતર હોય છે ને એમાં કંઈક સારું વાવીએ તો સારું. આપણું એક ખેતર 20-25 વીઘા હોય, આ ઈ તો આપણે વયા જાય તો આપણા દીકરાને કોઈ બીજા કરી લઈ, પણ આ શરીરે એક માટી જાય, એક ખેતર જાય, એક હોય હોય પછી બીજી વાર વાવવું નથી. આ માટીમાં શું વાવવું છે? આમાં કંઈક વાવવું નથી. ઊંઘો મનુષ્ય ફરી નહીં આવે. જો અમુક વડીલો થયા છે હવે સમજાવતી શરીરની કિંમત કેવો દે. આમાં એવું વાવીએ એવું ઉગે, એની જાણે ઉગે ને કોંગ્રેસ એની જાણે ઉગે એને ઘરોને દવા લાગવી પડે, આ તાપનું સાચવું પડે. એટલે કોંગ્રેસ ન ઉગે ને કઈ કરુણામાં એવું બીજ લાવે. આ ભક્તિનું વિચારો, પરંપરા, દાતારી, વિવેક એ આપણા શાસ્ત્ર શીખવા છે. અને આ એક ભૂલ કથા એક ભૂલ હોય છે. જેમ આપણે નિશાળે ભણવા જઈને આપણે ત્યાં જ્ઞાન આપવામાં આવે છે, વ્યવહારિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન. એટલે આ બહુ યથાર્થ છે. એટલે હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. એવા ઋષિ મુનિઓને એને કહ્યું શું કરી ધર્મની હું પથ્થર કવચ બચાવી દે છે. આવડા સમયમાં 5,500 વર્ષ પહેલા જેવા વિચારો આજે કેટલું સાર્થક થાય છે. ધર્મ ક્ષેત્રે ઋષિ કરે છે યાદ, ધર્મ ક્ષેત્રે ઋષિ કરે છે યાદ. હે જીવન થયેલા જોમરે આયા નાના ભક્તિ રે રાગ ભોળાને થી ભજે ભોળો કાઈ મોરીજે વાલાને થી ભજે ભલા કહે એમનો રીજે. મહાદેવ આ તો મારી પોતાની રચના છે. હજી એવા કથા 12 સાલે સાંભળ્યું છે. મૂળ પ્રયાગ નિમિષારણ્ય આદિ તીર્થોમાં 12 વર્ષનો ઋષિ મુનિનો સત્સંગ છે, જેમાંથી આપણે 18 પુરાણ મળ્યા. બલરામજીનો આશીર્વાદ છે. પુરાણ જે હોમ હર્ષણ છે, બલરામજીનો આશીર્વાદ છે. 12 વર્ષ એમણે સત્સંગ કર્યો, એમાંથી આપણે પુરાણ પરંપરા ત્યાં નિર્મિત છે. અને ત્યાં પ્રશ્ન કર્યો છે. ઋષિ મુનિએ શું પ્રશ્ન કર્યો છે? મહાપ્રાગ સર્વ સિદ્ધાંત પ્રભુ આખ્યાનની કથા ચાલે, પુરાણોના વિશેષ અને વિશેષ પુરાણોમાં સાર છે. અને કઈ સજને ક્રિય તે એનું એ સજન માણસોની સજનતા કેમ જળવાય. તથા ઘણા એકામાં કેટલા સુધર્યા, તથાથી ઘણા કેટલા ઉડાતા કેટલા સુધર્યા માણસો કેટલા સુધર્યા. કથા તને સુધારવા માટે છે.
વાત યાદ રાખજો. ત્રીજ છે ને વસ્તુ બગડે નહીં એટલા માટે. તમે બગડેલું મૂકો તો સારું ન થાય. આ તો હારા ન બગડે એટલા માટે કથા છે. સજનતા જળવાય રહે એટલા માટે કથા છે. એમાં વધારો થાય, વિકાસ થાય એટલા માટે. નહીં ભાઈ, તમે એવું રાખ્યું કે હાલો રીંગણા બગડી ગયા, પેટમાં મૂકી ગયા, હારા થઈ જાય. નહીં, છે એ તો પ્રકૃતિને પ્રાણ હારે જાય છે. સજનની સજનતા જળવાય એટલા માટે કરી. સજન ક્રિયતે કથા સ્વ વિકારો નિરાશ સારા માણસો છે એની સારા કેમ જળવાય રહે, વધારો કેમ થાય એ માટે છે. આપણે ઘરે તાળું શેના માટે મારી? સોર માટે મારી. ચોરને તાળું પડે છે મહેન્દ્રભાઈ, એને કોઈ દિશાવી માંગી અવાજ આવ્યો ખોલી નાખ્યું. તાળું એટલા માટે રાખવું પડે કે સારો માણસ હોય એને હું કઈક લેતો જાઉં, જાગીરનું સાર્થક છે એની આવી પૂરું છે લેતો જાઉં. સારો માણસ ન બગડે એટલા માટે તાળું. તો પ્રથમ પ્રશ્ન એ કર્યો કે સજન ક્રિયતે કથમ સ્વ વિકાર આ શ્લોકો ભાગવતના છે. શબ્દ આગળ પાછળ પછી જીવાસ સુસ્તા પ્રાપ્તા પ્રાયો જોડે કલાના કળયુગમાં જીવોની સુરતા બની જશે. જો માણસ બગડ્યો એવું નથી. કેવળ સુરતા, આપણું મન, આપણી બુદ્ધિ એટલી બધી બીજી પરંપરાઓમાં જતી રહેશે, મીડિયામાં જતી રહેશે. પૃથ્વી એ છે, જળ એ છે, ધરતી એ છે. કેવળ બનતો માણસની સુરતા બની. જીવાસ સુરતા પ્રાપ્તા પ્રાયો જોડે કલાના શક્તિ સંશોધને કર્મા એને જીવે. એને કઈ રીતે આપણે સુરતાને પવિત્ર કરી શકીએ, ભગવન્મય કરી શકીએ? આના માટે જ્યારે પ્રશ્ન કર્યો છે અને ત્યારે આવ્યું છે એના માટે કેવળ ને કેવળ પ્રભુના સત્સંગ જો ભક્ત કરાવવામાં આવે તો એ જગતનું કલ્યાણ કરે છે. એમાંથી 18 પુરાણોની પરંપરા છે. એટલે વિશેષ, કારણ કે અમે અગાઉ કહ્યું ટેસ્ટના કિલ્લા વિશે આરંભ કરીએ તો ઘણો સમય લઈ જાય, પણ કથામાં વિશેષ સમય લેવો. કારણ કે ગઈ કાલે સાંજે અમારે સાંભળવામાં શરૂ કરતા કરીને કાલે અમારે મહેશગીરી બાપુ અને મહેન્દ્રભાઈ તો અમારે બહુ જૂનું સંબંધ. આ ગામમાં ઘણા વર્ષો પહેલા ભાઈ માટે આવ્યો હતો અને ખાસ દાદા મહેન્દ્રભાઈ જે છે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે વેપારના ક્ષેત્રે તો જેનું કામ છે, પણ ભગવત કાર્યોમાં સદા અગ્રેસર હોય છે. નાના પાછળ નથી દોડતા, એટલે નારાયણ પાછળ દોડે છે. એટલે એ બહુ સારી વાત છે. અમુક આધ્યાત્મમાં પણ અવારનવાર નવાયેલા આધ્યાત્મિક કાર્યો હોય છે, કથા હોય છે, સત્સંગ હોય છે, ભજન હોય છે. એમાં ખૂબ એનો સહયોગ હોય છે. એટલે ખૂબ ખૂબ આપણે અમને પણ તાળીઓથી વધાવીએ. આજે પરિવાર છે આ દિવ્ય અવસર મળ્યો છે. પરિવારમાં જેના પેલો વિચાર આવ્યો એને વધારવું છે. આ વિચાર આવ્યો એને ધન્ય છે કે આપણે કાર્ય કરવું છે. અને વિચારમાં જે અમલ બનાવ્યા છે, જે સહભાગી બન્યા છે, યાદ રાખજો કથાનો વિરામનો દિવસ છે તો થોડું હું કહી શકું કે કથાના ફળના દાતા ભગવાન કૃષ્ણ છે. ખૂબ સરસ અને એક વસ્તુ આ વિશ્વાસનો વિષય છે. સંશય છે ને, સંશય તો એને બ્રહ્માંડમાંથી માંગા લાવે છે. શ્રદ્ધા અને ભગવાનના વચનો મહાદેવે કહ્યું છે, હે દેવ સમુદ્રમ નેતુ મિચ્છામિ પ્રતિજ્ઞૈ મમ પ્રિય મમ કથા શ્રવણો શ્રષ્ટો યસ્તિ ભવિષ્યકાલે. જે મારી કથા પછી ભાગવતી હોય, શિવ કથા હોય, પણ કથા એનું ત્રણ ભાગ વિચાર થાય. આમાં પિતૃઓનો ઉદ્ધાર હોય, પિતૃનો ઉદ્ધાર થાય તો કથા થાય, નકર સત્યનારાયણ ભાગવત થાય. તમારા પિતૃનો ઉદ્ધાર થયો હોય ત્યારે અમારો પોતવા પિતૃનો ઉદ્ધાર થયો હોય ત્યારે બધું જોડાણ થાય. પિતૃનો ઉદ્ધાર થયો હોય એટલે આ દિવસ છે. આપણો ભાઈ ભાઈ સત્યનારાયણ બાપાની કથા કરે, પિતૃઓ કરે, કે ભાઈઓને બોલતા નથી, રામને દેખાડો કરો. પિતૃઓનો ઉદ્ધાર હોય અને કંઈક કૃપા થઈ હોય, ઈશ્વરના નામે ભક્તિ કરી, ભક્તિ અનુગ્રહ થાય, પિતૃઓનું કલ્યાણ થાય. એકબીજા ભાગવત કથા છે તો તમારા ઉપર સંપૂર્ણ પિતૃઓની કૃપા થાય. એનો ઉદ્ધાર હોય. આમાં તમારો ઉદ્ધાર છે, તમારે આવવાનું ખેતીનું ઉજળું કરવું છે. ત્રણ કાળે આપે, એક કાળે નહીં. કેવળ પિતૃનું કલ્યાણ કરે એ કથા એટલી વાત નથી. પિતૃનો તો મોક્ષ થાય તો જ કથાનો આરંભ થાય. અને એ મોક્ષ મળવાનો જ હોય, મળી જ ચૂક્યો હોય તો જ કથા પૂર્ણતા એ ભોગે. પણ તમારું પણ એવું બીજ રોપાય કે તમારા જીવનમાં પણ જે પાપ હશે એ ફળીને નાશ પામશે અને આવનારી પેઢીને પણ એનું પુણ્ય મળશે. કારણ કે મુહૂર્તમ વા તદર્દમ વા તદર્દમ વા ક્ષણમ શૃણ્વન્તિ નરાતન તેષાન દુર્ગતિ ભવે. 18,000 શ્લોકમાંથી કદાચ 18,000 નહીં, એક નહીં, આધી ઘડી અડધો શ્લોક શાસ્ત્ર એમ કહે છે કોઈ જીવના કાને અથડાય
અપ્પા પણ સંચરાઈને કોઈ એની દુર્ગતિ થતી નથી. અહીંયા 7 દિવસથી ભગવાનના ગુણ ગવાતા હોય તો તમારા પિતૃ નહીં અહીંયા આજુબાજુમાં જે આંગળા છે ને આ મેદાનમાં કીડી થી લઈને કુંડર લગી નીકળે ને એના મોક્ષ થઈ જાય. એટલે એમાં બીજો તો પ્રશ્ન આવે જ નહીં. તો પિતૃના કલ્યાણ માટે આપણે જ્યારે વાત કરી મહાદેવે કહ્યું કથા શ્રવણા શાસ્ત્રો યસ્ત્રી ભવિષ્યકાલે હું ત્રણેય કાળે એનો ઉદ્ધાર કરું. અને હરિની કથા હરિને બહુ ગમે. મારા કાર્યમાં જે ભાગી અને આમાં જે સેવા આપી છે ને યજમાનના પિતૃનો તો ઉદ્ધાર થાય. સેવા આપી છે એના પિતૃઓએ રાજી થાય. ખૂબ વાતો છે પણ વિશેષ સમય ન લઈ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. આપણે વક્તા સાંભળ્યા છે અને એક વક્તા તરીકે કહીશ કે હરેક કાર્યનું ફળ દક્ષિણામાં હોય છે. કાર્યનું ફળ દક્ષિણામાં હોય છે. એટલે આજે 7મો દિવસ છે. ખૂબ સહજ વક્તા છે અને ખૂબ હું રાજીપો વ્યક્ત કરું છું. મહેન્દ્રભાઈ મારે અહીંયા આવવાનું બન્યું. હું સુડાસણા પરિવારનો આભાર વ્યક્ત કરું છું. મારે મહેશગીરી બાપુ એમના નથી અહીંયા આવવાનું બન્યું. આજે 7મો દિવસ છે. પિતૃ કાર્ય પણ છે. તો આપણે બપોર પછી વિરામ હોય ત્યારે ઘણીવાર એમ થાય વક્તા વેરાગી પણ ઘરે જાય તો ગાડી ખોલે ને પાછું બાવણું ખોલે છેલ્લા બાર નીકળે છે. એટલે દક્ષિણાની અંદર આ કથાનું ફળ છે. એટલે આપણે ખૂબ સારા એવા વક્તા મળ્યા છે. એને પણ વંદન કરી રાજી થાય. કથાનું ફળ ભેટ આપતા હોય છે તો દાદાજી યથાયોગ્ય ભેટ આપે. બધા દર્શન કરીને પછી જવું. ઘણી વાર ના ખબર હોય પછી આપણે પણ ખૂબ રાજા અને સુડાસણા પરિવાર ઉપર મહાદેવની કાયમ કૃપા રહે. ભગવાન કૃષ્ણની કાયમ કૃપા રહે. એમની કાયમ અહીં દ્રષ્ટિ રહે. દેવાદેવ મહાદેવની સાથે વધારે વિશેષ તો ન લો પણ વાજપેયી શતાની સહસ્ત્રાણામ કલા ખલુમ નાહસી શાસ્ત્ર પુરાણમ. ઓ અશ્વમેઘ યજ્ઞ કરો એનું પુણ્ય જે છે 1000 વાજપેયી યજ્ઞ કરો એનું પુણ્ય કથાના શ્રવણના 16મા ભાગે નથી આવતું. એટલે આમાં બધાના પિતૃનો ઉદ્ધાર હોય. આપણું પણ કલ્યાણ હોય અને આવનારી પેઢીનું પણ કલ્યાણ હોય. વિશેષ કરીને કહેતા દેવાદેવ મહાદેવના શરણોમાં વંદન કરી ભગવાન કૃષ્ણના શરણોમાં વંદન કરી ત્યાં વ્યાસપીઠના શરણોમાં વંદન કરી સચ્ચિદાનંદ રૂપાના એટલે માં જગદંબા સરસ્વતી. શબ્દ એટલે સ્વયં બ્રહ્મ. બ્રહ્મ આપણે શ્રવણ બધાએ કર્યો છે. શબ્દને બ્રહ્મ કીધો છે સાહેબ. બ્રહ્મનું પાન થયું એટલે સાહેબ હરેક વ્યક્તિનું કલ્યાણ થાય ને દરેક જીવ માત્માનું કલ્યાણ થાય. અને હું તો ત્યાં સુધી કહું ખરેખર આપણે હવ ભાગશાળી છીએ સાહેબ. કથાનો વિરામ તરફ જઈએ છીએ અને સ્વયં સુખદેવજી મહારાજ અહીંયા પધાર્યા તો ખરેખર આપણે બધા ભાગશાળી છીએ. આ મહારાજને પહેલા તાળીઓના નાદથી બતાવો. નિકુંજ મહારાજ શાસ્ત્રી બે મિનિટ હરિ કીર્તન કરીએ, પ્રભુ ભજન કરી અને આજની કથાને અહીંયા વિરામ આપીએ. હરિ ઓમ શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે શ્રી રાધે ભજન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજન શ્રી રાધે રાધે શ્રી રાધે ભજન શ્રી રાધે શ્રી રાધે જય રાધે प्रेम की माला जपते 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 प्रेम की माला जपते हो गई मैं बदना प्रेम की माला हो गई मैं बदना सासों की माला सासों की माला सिमरू में जीवना सासों की माला सिमरू में जीवना
जग सृजा बन गया बोले श्री द्वारकाधीश की जय लक्ष्मी नारायण देव की जय पितृनारायण देव